અને આગળ વાત કરીશું ગમખ્વાર અકસ્માતની। સુરતથી માદરે વતન કારમાં આવી રહેલ દેસાઈ પરિવારને વાગડોદ નજીક નીલગાયને બચાવવા જતા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં દેસાઈ પરિવારના 65 વર્ષના મહિલા મોભી અને 5 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જાણવા મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલ દેસાઈ પરિવાર રવિવારે પોતાની કાર લઈને માદરે વતન ગણેશપુરા પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના સમયે કાર વાગડોદ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતાં ગાડીનો ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા હતા। દરમિયાન આ ગાડી બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ચોકડીઓમાં ખાબકી હતી। આ ઘટનાને પગલે ગાડીમાં સવાર પરિવારના 6 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો પરિવારના મોભી ઈશાબેન જીવાભાઈ દેસાઈ અને 5 વર્ષનો દીકરો મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો મૃતકની લાશને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા સમગ્ર સમાજ સહિત પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। આમ અકાળે અકસ્માતમાં પરિવારના 2 મોભીઓ મોતને ભેટતા સમગ્ર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દેસાઈ માજી સરપંચ ગણેશ કેટલા લોકો તો ગાડીમાં? 6 જણા। કોને કોને ગાડી એક ભાણો એક્સપાયર થઈ ગયો અને ઈશાબેન એની મમ્મી જે મોટા એની મમ્મી હતી એક્સપાયર થઈ, ઈશાબેન જીવાભાઈ દેસાઈ અને મૌલિક અને એમને બીજા 3 દર્દી છે એ લાઈફ કેરમાં સિરિયલ છે। રાતના 2 વાગે વજણી વચ્ચેની વાગડોદ વચ્ચે આ બનાવ બનેલો। ફોમે લીલગાય આવી એટલે એને બચાવવા માટે ગયેલો અને લીલગાય નાહી ગઈ અને એ ઝાડ હતું બાવળિયાનું તો ગાડી ભીચકાઈ દીધી અને આ બનાવ બન્યો।